નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ ઝઘડિયા. ઝઘડિયા વન વિભાગની ગંભીર બેદરકારી, પાંજરે પુરાયેલ દીપડો ભાગી છૂટતા ચકચાર. પાંજરામાંથી ભાગેલા દીપડાએ એક સોસાયટીમાં કામ કરતી બે મહિલા પર હુમલો કર્યો. ઉમલ્લા વિસ્તારમાંથી ગતરાત્રિએ દીપડો પાંજરે પુરાયો હતો. તેને ઝઘડિયા ખાતે સવારે લાવવામાં આવ્યો હતો. ઝઘડિયા તાલુકા વન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. પાંજરે પુરાયેલો એક દીપડો પાંજરામાંથી ભાગી છૂટ્યો હોવાની ઘટના બનતા સમગ્ર તાલુકામાં આ વાતે ચકચાર જમાવી હતી. વાત આટલેથી નથી અટકતી, પરંતુ પાંજરામાંથી ભાગી ગયેલ દીપડાએ ઝઘડિયા નગરની એક સોસાયટીમાં બે મહિલાઓ પર હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે ઝઘડિયા વન વિભાગ કચેરીની આજુબાજુમાં આવેલ રહેણાંક વિસ્તારોમાં રહેતા લોકોમાં ભય ફેલાયો હતો. ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામ ખાતે છેલ્લા 2-3 દિવસથી દીપડાની હાજરી જોવા મળતી હતી. વળી દીપડા દ્વારા એક શ્વાન પર હુમલો કરાયો હોવાની ફરિયાદ વન વિભાગને મળી હતી, જેને લઈને વન વિભાગ દ્વારા ઉમલ્લા ખાતે નજરે પડતા દીપડાને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. તે મુજબ દીપડાના આંટાફેરા જણાતા હતા તે સ્થળે પાંજરું મૂકવામાં આવ્યું હતું. દરમિયાન ગતરાત્રિએ દીપડો પાંજરામાં પૂરાયો હતો. પાંજરામાં પૂરાયેલ દીપડાને આજે સવારે ઉમલ્લાથી ઝઘડિયા વન વિભાગની કચેરી ખાતે લઈ જવામાં આવ્યો હતો. આજે સવારે 9 વાગ્યાના અરસામાં આ દીપડો પિંજરામાંથી અચાનક ભાગી ગયો હતો. મળતી વિગતો મુજબ પાંજરામાંથી ભાગેલા દીપડો વાલિયા ચોકડી તરફ આવ્યો હતો અને ત્યાં હાજર લોકોમાં દીપડાને જોઈને બૂમાબૂમ થતાં દીપડો ફરીથી વન વિભાગની કચેરી તરફ થઈને રેવા સોસાયટીમાં પ્રવેશ્યો હતો. ત્યારબાદ રેવા સોસાયટીની અંદર કામ કરતી લલિતાબેન અને રિંકલબેન નામની બે મહિલાઓ તેણે પર હુમલો કર્યો હતો. આ સમયે એક મહિલાનું નાનું બાળક પાસે રમતું હતું અને દીપડો તેને શિકાર બનાવવાની કોશિશ કરતો હતો. તે સમયે મહિલાઓએ સામેથી દીપડાનો પ્રતિકાર કરતા દીપડો ત્યાંથી ભાગી છૂટ્યો હતો. દીપડો ભાગીને પાછળના સીમ વિસ્તારમાં પલાયન થઈ ગયો હતો. દીપડો પાંજરામાંથી ભાગી છૂટવાના સમાચાર ઝઘડિયા નગર સહિત તાલુકામાં વાયુવેગે પ્રસરી ગયા હતા. ઘટનાને પગલે ઝઘડિયા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ચેતનાબેન ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને દીપડાને ઝડપી પાડવા માટે વનવિભાગની ટીમોને કામે લગાડી હતી. દીપડાએ હુમલો કરતા ઇજાગ્રસ્ત થયેલ બંને મહિલાઓ લલિતાબેન અજયભાઈ મેળા ઉંમર વર્ષ 20 અને રિંકલબેન રોહિતભાઈ મેળા ઉંમર વર્ષ 17 ને ઝઘડિયાની સેવા રૂરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. રિપોર્ટર મલેક સિરાજુદ્દીન, બીએન ન્યૂઝ ઝઘડિયા.